मिर्ची अखबार नगर। ગુડ મોર્નિંગ, યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું ધ્વનિત. આજે 6 ફેબ્રુઆરી 2020 ગુરુવારની સવાર. રામ મંદિરના નિર્માણ માટે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ ટ્રસ્ટની જાહેરાત કરી. આ ટ્રસ્ટમાં 15 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટ્રસ્ટનું નામ રહેશે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અને સરનામું દિલ્હી રાખવામાં આવ્યું છે. 15 સભ્યોમાં કોણ કોણ ટ્રસ્ટીઝ હશે એ હજી જાહેરાત નથી થઈ. ઉત્તર પ્રદેશના લખનૌમાં ડિફેન્સ એક્સપો 2020ની શરૂઆત થઈ. પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ એનું ઉદ્ઘાટન કર્યું અને વર્ચ્યુઅલ ફાયરિંગ રેન્જમાં અસોલ્ટ રાઇફલ વડે એમણે જે નિશાન લગાવ્યું એમાં ફોટોગ્રાફ જે હતો એમના હાથમાં ગન હતી. એ ફોટો ગઈકાલે સોશિયલ મીડિયામાં વાયરલ થયો. જાત જાતના કેપ્શન્સ લોકો આપતા હતા. એમાં એક હતું, મન કી બાત પછી હવે ગન કી બાત. હોંગકોંગની ફ્લેગશિપ એરલાઇન કેથે પેસિફિક એના 27,000 કર્મચારીઓને 3 સપ્તાહની વગર પગારની રજા પર ઉતારી દેશે. કોરોના વાયરસની બીમારીને કારણે એમણે નાણાકીય તંગીનો સામનો કરવો પડી રહ્યો છે. કેથે પેસિફિક એરલાઇન્સની હાલત ચિંતાજનક. આવનારા વર્ષથી 10મા અને 12મા ધોરણની બોર્ડની એક્ઝામ ફેબ્રુઆરીમાં લેવામાં આવશે. યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું ધ્વનિત. સ્પોર્ટ્સની વાતો થોડી જ વારમાં.